આ છે કિલ્લોલ કેમ્પસ, મુરખડા, ઉપલેટા. આપણે લોકો જ્યારે ક્યારેક કાર લઈને જતા હોઈએ અથવા તો બાઇકમાં જતા હોઈએ અને આપણા સંતાનો ભેગા બેઠા હોય, તો આપણા સંતાનો, મારા બેટાઓ એવા હોશિયાર હોય કે સામેથી આવતી કારના નામ કહી દે, કંપની કઈ છે ને મોડેલ કયું છે. આપણા જેવાને પાછળ જોવું પડે કે ભાઈ આ શેવરોલેટ છે અને એન્જોય છે. એ લોકો આગળથી જ કહી દે બોનેટ જોઈને. પણ આપણે આપણા સંતાનોને પ્રકૃતિથી નજીક કેટલા લાવીએ છીએ. હું આપને આ કેમ્પસ એટલે બતાવું છું કે અહીંયા એટલા બધા પંખીઓ છે. આ જૂન મહિનાની શરૂઆત થવાની તૈયારી છે. લાંબામાં લાંબા દિવસો હશે. સવારમાં 4 થી 4:15ની આસપાસ ઉઠી જતું મસ્ત મજાનું બોલતું પંખીનું નામ છે કાળિયો કોશી. એ કાળિયો કોશી બોલવાની શરૂઆત કરે. જો મારી પાછળ મોર બોલી રહ્યા છે. તો આ મોરના જે ટહુકાઓ છે, ક્યાંક ક્યાંક કોયલ બોલતી હોય, ક્યાંક ક્યાંક બુલબુલ બોલતું હોય, ઓઇલ એન્જિન જેવું અવાજ કરતું ટૂક 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 ટૂક, આવું હુડ હુડ પંખી છે. અને મસ્ત સીટી, લાંબી સીટી વગાડતો છે અમારો કિંગફિશર. તમે જોયો હશે, બ્લુ કલરની મસ્ત એની ઉડે ત્યારે એની ઝાંય જે હોય અને લાંબી ચાંચ. આમ તો નદી કિનારે વધારે જોવા મળે, પરંતુ આપણા કેમ્પસમાં પણ અહીં છે. તો આવા પંખીઓ જ્યારે બોલે છે ત્યારે જો સંતાનને એની સાથે દોસ્તી કરાવી હોય, જે કાંચીડાથી આપણે ડરી જઈએ છીએ, એ કાંચીડાને આખો ઉપાડીને ભાગી જતું પંખીનું નામ છે ઘૂકીઓ. કાગડાથી મોટું અને ભૂખરા રંગનું સુંદર પંખી, ઘૂક 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 આવું બોલતું હોય. તો આ પક્ષીઓની સુંદર દુનિયાનો પરિચય જો થઈ જાય સંતાનોને, તો એ જેમ કારને ઓળખી બતાવે છે, એમ ક્યાંક બેઠું હોય ને એને ખબર પડે કરે, વાહ, આજે તો મારી બુલબુલ મને બોલાવે છે, અત્યારે તો કોયલ રાણી મને બોલાવે છે, હે ને. તો આવા અનેક પ્રકારના પંખીઓ છે, એની સાથે દોસ્તી થવી જરૂરી છે. જો આ સુંદર દ્રશ્ય, આકાશમાં વિહરતા સરસ મજાના પંખીઓનું સુંદર દ્રશ્ય કેવા સુંદર લાગે છે. તો આવો સરસ સરસ મજાનો આપણે પ્રકૃતિ સાથે પરિચય કરાવીએ. અમારા આ કેમ્પસમાં આ જે વૃક્ષો છે એની વાત હું અત્યારે નથી કરતો, પણ 400થી વધારે વૃક્ષો છે અને એડવેન્ચર એક્ટિવિટી છે જે આપ જોઈ રહ્યા છો. ક્યારેક આવજો.